ભાવનગર એસઓજી દ્વારા કોડેનયુક્ત કફ સિરપની જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકારના નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભાવનગર એસઓજી દ્વારા જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર રેન્જના આઈજીપી રાજેન્દ્ર વી અંસારી તથા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે આ કામગીરી હાથ ધરી હતી. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર પીસી શિંગરખિયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં પંજાબ ઢાબા નજીકથી કુલદીપ ભરતભાઈ કાલોદરા નામના યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી કોડેન ફોસ્ફેટ તત્વ ધરાવતી કફ સિરપની બિનઅધિકૃત 119 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત ₹16,662 ગણવામાં આવી છે. પોલીસે જથ્થો કબજે કરી આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ, એચસી દિગ્વિજયસિંહ ગોહિલ, એચસીજે વીસી ચુડાસમા સહિત એસઓજીની ટીમ જોડાઈ હતી.